રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવાયેલી જમીન વર્ષ 2021માં ખાનગી બિલ્ડરને સોંપી દેવાના કૌભાંડના પર્દાફાશ બાદ આખરે મહાપાલિકા કમિશનર ડીપી દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે। મહાપાલિકા કમિશનરે જવાબદારોને કયા આધારે યુનિવર્સિટીની જમીન મનપાને પોતાના હસ્તક લઈ બિલ્ડરને સોંપી, 1542 ચોરસ મીટર જમીન પર કોની મંજૂરીથી બિલ્ડરે 11 માળની ઇમારત ખડકી દીધી, આ મુદ્દે 24 કલાકની અંદર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે। નોંધનીય છે કે યુનિવર્સિટીની જમીનનો કબજો લઈ લેવાતા 4 વર્ષથી યુનિવર્સિટીના સત્તાધીશો મહાપાલિકા કમિશનર, કલેક્ટર અને સરકારને રજૂઆત કરી રહ્યા છે। તો અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર હિંમતનગર નજીક પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિંમતનગરના સહકારી જીન ચોકડી વિસ્તારની અંદર ટ્રાફિક જામને કારણે અહીં સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા છે। વારંવાર સહકારી જીન ખાતે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। હાઈવે ઉપર ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડી હોવાથી આ ટ્રાફિક જામ થયો છે। ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો। તો આ પરિસ્થિતિ જોવા મળી અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર હિંમતનગર નજીક આ દ્રશ્યો સામે આવ્યા। ટ્રાફિક જામના દ્રશ્યો હિંમતનગરના સહકારી જીન વિસ્તારના છે। અહીં વારંવાર આ પ્રકારે દ્રશ્યો સર્જાતા હોય છે। સહકારી જીન ખાતે ટ્રાફિક જામની સમસ્યા છે।